એ ફરી પાછો ક્યારેક રિસાઈ જવાનો છે. આ દુનિયામાં રાજી કરવા લોકોને જશો ને તો હું ભરોસા સાથે તમને કહું છું, લખીને દઉં, એકને રાજી કરશો તો બે રિહાઈ જાય. આ દુનિયાનો નિયમ જ છે. પણ દુનિયાને રાજી કરવા કરતા ભગવાનને રાજી કરો. જગત રાજી થાય એના કરતા જગદીશ્વર રાજી થાય એવા પ્રયત્નો કરજો. જગદીશ્વર રાજી થાય. કારણ કે દુનિયાને તમે ક્યારે રાજી નહીં કરી શકો. એક દાદા અને એક દીકરો બેવ જણા ગામત્રે જતા હતા અને પહેલાના સમયમાં વાહનની વ્યવસ્થા નહોતી, એટલે ઘોડી લઈને બાપ દીકરો જતા હતા. એટલે છોકરાએ કીધું કે દાદા તમે ઉપર બેસી જાઓ, હું નીચે હાલું છું. ઘોડીની લગામ પકડી અને દીકરો ચાલતો હતો અને બાપા ઉપર બેઠા હતા. એમાં બરાબર ગામનું પાદર આવ્યું તો ગામના લોકો બેઠા હતા. એણે જોયું કે આ નાનો છોકરો હાલીને જાય, બાપા ઉપર બેઠા છે. એટલે ગામના લોકો બોલ્યા કે આ બાપાને જરાય દયા નહીં આવતી આ છોકરાની, કે ફૂલ જેવું છોકરું બાળક નીચે હાલે છે ને પોતે ગૌઢો આખો ઘોડીએ ચડ્યો છે. તો બાપાને થયું આ વાત સાચી છે. એટલે બાપા નીચે ઉતરી ગયા, છોકરાને બેહાડ્યો. બીજું ગામ આવ્યું તો બીજા ગામના લોકો બોલ્યા કે આ છોકરાને ના ગૌઢા બાપની જરાય દયા નહીં આવતી હોય, નીચે હાલ્યો બાપ હાલ્યો છે ને પોતે ઘોડે ચડ્યો છે. બાપ બેહે તો લોકો આમ કહે છે, દીકરો બેહે તો લોકો આમ કહે છે. શું કરવું? બાપ દીકરો બેય મૂંઝાયા, પણ નક્કી કર્યું કે આપણે બેય બેસી જાય, કોઈ કાંઈ બોલે જ નહીં. બાપ દીકરો બેય ઘોડા પર બેસી ગયા, દાદા દીકરો. તો ત્રીજું ગામ આવ્યું, ત્રીજા ગામના લોકો બોલ્યા કે આ બાપ દીકરા બેયને મૂંગા પશુ પર જરાય દયા નહીં આવતી હોય, બેય ચડ્યા છે. હવે કરવું શું? દીકરો એકલો બેસે તોય લોકો બોલે, બાપ એકલો બેસે તોય બોલે, બાપ દીકરો બેય બેસે તોય લોકો બોલે. દાદા દીકરાએ નક્કી કર્યું કે બેટા એક કામ કરીએ, આપણે બેય નીચે આવેલા જઈ, કોઈ કાંઈ બોલે જ નહીં. એક બાજુની લગામ દીકરાએ પકડી, એક બાજુ બાપાએ પકડી, બે હેલા જતા હતા. તો વળી એક ગામ આવ્યું, ત્યાંના લોકો બોલ્યા કે હાલીને જવું તો ઘોડું હારે શું કામ લીધું? લ્યો, સંસાર છે, આ સંસારને તમે રાજી નહીં કરી શકો ક્યારેય. અને તમારા કામથી દુનિયા રિસાઈ જાય તો ભલે રિસાઈ જાય, પણ ભગવાન રાજી થાય એનો મતલબ રાખો. જગત રૂઠે તો રૂઠન દે, મુझे કામ હૈ ઈશ્વર સે. મને પરમાત્માથી કામ છે. દુનિયા નારાજ થાય તો થવા દો. ભગવાન તમે લેવા આવજો મને. આજે દાન અને પુણ્ય કરવાનો છેલ્લો દિવસ છે તમારી પાસે, સત્કર્મ કરવાનો છેલ્લો દિવસ છે. અને આમ પણ 7 દિવસથી હું તમને કથા સંભળાવું છું તો શાસ્ત્રમાં લખ્યું છે કે બ્રાહ્મણના મુખેથી ક્યારેય મફતમાં કથા સાંભળવી નહીં. તો તમારે આજે લોકોએ મને દાન દેવાનો સમય નથી. આજે મારો હક પણ છે તમારી પાસે દાન લેવાનો. તો તમે લોકોને મારી એટલી પ્રાર્થના છે કે તમે લોકો જો દાન આપવા ઈચ્છા હો તો કમસે કમ એટલું આપજો કે રોજના માટે તમારા ઘરમાં એકવાર દામોદર સ્તોત્રનો પાઠ કરજો સવારમાં તમારા ઘરે. આનાથી મોટી દક્ષિણા જ નહીં હોય મારા માટે. નિત્ય તમારા ઘરમાં દામોદર સ્તોત્રનો પાઠ થાય, નિત્ય તમારા ઘરમાં દામોદર સ્તોત્ર વગડતું જોઈએ. અને વધીને કેટલું 2-4 મિનિટ થશે, પણ તમને આનંદ આવશે ચોક્કસ. અને હું તો દામોદર સ્તોત્રના એટલા માટે તમને આગ્રહ રાખી રહ્યો છું કે મેં જે અનુભવ્યું છે, આ શરીર એક રિક્ષા ચાલકનો દીકરો હતો. મારા બાપુજી રિક્ષા ચલાવતા. અને 2004માં હું બરોડામાં જ્યારે એરોનોટિકલ એન્જિનિયરિંગમાં હું અભ્યાસ કરતો હતો અને છેલ્લા વર્ષની ફી મારા બાપુજી ન ભરી શક્યા, એટલે મારો અભ્યાસ છૂટી ગયો. અને પછી હું દ્વારિકા ભણવા ગયો. દ્વારિકા જ્યારે અભ્યાસ કર્યો ત્યારે દ્વારિકામાં જેટલો સમય રહેવા મળ્યો એટલો સમય જ્યારે ઠાકોરજીના દર્શન કરવા રોજ માટે જવાનું થાય અમારે, તો હું ભગવાનની સામે રોજના માટે દામોદર સ્તોત્ર ગાતો. મને ખબર નહોતી કે દામોદર સ્તોત્રથી શું થતું હશે. આ
કારણ કે ત્યારે તો મારી અભ્યાસની ઉંમર હતી, પણ ગાવાનો મને શોખ હતો એટલે હું ગાતો હતો એમ. પણ આજે ખબર પડી કે દ્વારિકામાં ઠાકોરજી સામે ઉભા રહીને દામોદર સ્તોત્રના પાઠ કર્યા તો ક્યાંથી ક્યાં સુધી ભગવાને પહોંચાડી દીધો. આજે કેવલ દામોદર સ્તોત્રના પાઠ. મારી તમને સૌને પ્રાર્થના છે, આ પ્રલોભન નથી આપતો હું તમને, પણ કશું મેળવવા માટે દામોદર સ્તોત્રના પાઠ નહીં કરતા, બસ કેવલ ભગવાન રાજી થાય એટલા માટે દામોદર સ્તોત્રના પાઠ કરજો. અને એ રાજી થશે પછી તમારે એની પાસે કંઈ માગવું નહીં પડે. તમારે જે નહીં જોતું હોય એ હોત ઠાકોરજી આપી દેશે આમને આમ. કેવલ દામોદર સ્તોત્રના પાઠ કરજો. નિત્ય તમારા ગામના મંદિરો, તમારા ઘરની બાજુમાં જે મંદિર હોય મંદિરમાં નિત્ય દર્શન કરવા જાજો. એવું ન રાખશો કે અમે આ સંપ્રદાયના છીએ અને અમારું મંદિર તો બહુ દૂર છે એટલે અહીંયા ન જવાય. ગમે તે સંપ્રદાયના હોઈએ, આપણે તો ભગવાનથી મતલબ છે, ઈશ્વરથી મતલબ છે. માટે નિત્ય પરમાત્માના દર્શન કરવા જાજો. અને તમે તો કેટલા ભાગ્યશાળી છો થાનગઢવાળાઓ, કેટલા સારા સારા સ્થાનો તમારા ગામમાં પડ્યા છે. કાલે હું ગેવીનાથના મંદિરે ગયો તો એ જગ્યામાંથી મેં મારી સાથે હતા એ લોકો અનુભવતા હતા કાલે મને. નહીં તો પ્રાય 5-7 મિનિટમાં હું નીકળી જતો હોઉં ગમે ત્યાંથી, પણ કાલે હું ત્યાં મને બેસવાનો આનંદ બહુ હતો ત્યાં આગળ. એટલું પવિત્ર સ્થાન. અમે કહ્યું ગઈકાલે લોકોની સાથે હતા ને કે મેં કીધું આ મંદિર આટલું બધું ઊંચું બનાવ્યું, આ મંદિર તમે બનાવ્યું, અહીંયા બધું તમે ડેવલપ કર્યું એટલે બેસવાનો આનંદ નથી આવતો, પણ અહીંયા કોઈ મહાપુરુષે તપ કર્યું છે એની તપસ્થલીમાં બેસવાનો આનંદ આવી રહ્યો છે. કોઈનું તપ બોલે છે. કાલે જોગ આશ્રમ ગયો, ત્યાં એટલો આનંદ આવ્યો. પાંજરાપોળ ગયો કે જ્યાં ગાયોની સેવા થાય, મૂંગા અબોલ પશુઓની સેવા થઈ રહી છે. કેટલા પવિત્ર સ્થાનો તમારા ગામમાં છે. રોજ એક એક સ્થાનમાં તમે રોજ જાઓ ને તોય 7 દિવસે પૂરા થાય નથી એટલા સ્થાન તમારા ગામમાં છે. એટલું પવિત્ર સ્થાન તમને આ પરંગણું મળ્યું છે. માટે નિત્ય ભગવાનના દર્શન કરવા જાજો. અને કાલે પાંજરાપોળમાં ગયો તો મને વિશેષ રીતે મારી પ્રસન્નતા એ હતી કે સનાતન ધર્મના લોકો તો ગાયોની સેવા કરે, પણ કાલે એક મુસ્લિમ બિરાદરનો એક દીકરો ત્યાં હતો કે ઊંડા કૂવામાં પણ કદાચ ગાય પડી હોય તો એને કાઢવા માટે કૂવામાં ઉતરી અને પોતે ગાયને લઈ આવતો હોય. આવી જે સેવાઓ કરનારા લોકો અહીંયા છે. પ્રસન્નતા હતી મારી. તો આપ સૌને મારી પ્રાર્થના છે કે બની શકે તો કાલથી તમારા ઘરમાં રોજ દામોદર સ્તોત્રનો પાઠ કરજો. અને દામોદર સ્તોત્રનો પાઠ કરશો તો 2 ફાયદા થશે. એક તો તમને આ કથા યાદ આવશે રોજના માટે કે અમે કથામાં ગયા હતા ત્યારે આ નિર્ણય લીધો હતો, ત્યારે અમે આ સંકલ્પ કર્યો હતો કે દામોદર સ્તોત્રનો પાઠ કરીશું. અને દામોદર સ્તોત્રનો પાઠ કરશો ત્યારે કથા તો યાદ આવશે, તો કથા યાદ આવશે તો હું તો આપોઆપ યાદ આવી જઈશ પછી કે અમને તમે કથા સંભળાવતા હતા. 2 કામ થશે તમારે. પ્રભુની યાદ આવશે, પ્રભુ તમને યાદ કરશે. તો દાન અને પુણ્ય કરવાનો આ છેલ્લો અવતાર છે. આમાં સત્કર્મ કરી લેજો વાલા વૈષ્ણવ. પ્રભુના દર્શન કરજો. ત્યારબાદ માં રૂકમિણીએ ભગવાનને કીધું, પ્રભુ જો તમે મારો પત્ર વાંચીને પણ તમારી ના હોય કે હું લેવા નહીં આવું તો સાંભળો, તમે મને નહીં પરણો, તમે મને પત્ની તરીકે નહીં સ્વીકારો તો એનો અર્થ એવો નથી કે હું બીજાને પતિ બનાવી લઈશ. મેં આ જન્મમાં નક્કી કર્યું છે કે તમને પતિ માન્યા છે. તમે નહીં સ્વીકારો તો હું વ્રત કરીશ, ઉપવાસ કરીશ, તપ કરીશ, ધ્યાન કરીશ અને આમ કરતાં કરતાં મારું આ શરીર પૂરું કરી દઈશ. પણ જિંદગીમાં હવે આ મનમાં અને આ શરીર બીજાના હાથમાં નહીં આપું કોઈને. તમે લેવા આવજો. અને છેલ્લી વાત, લેવા આવો તો એવા સમય લેવા આવજો કે જ્યારે મારા હાથમાં તમારા નામની માળા હોય, મારા મોઢામાં તમારું નામ હોય, મારા કાનમાં તમારી કથા હોય અને મારું મન તમારા ચરણારવિંદમાં લાગેલું હોય. આવા સમયે ઠાકોરજી લઈ જાજો. જેવા તેવા સમયે લેવાય ન આવતા.
હું તમારું ધ્યાન ધરતો હોઉં ત્યારે મને લઈ જાજો, હું પવિત્ર હોઉં ત્યારે લઈ જાજો. તો આવી આ પત્રમાં રૂકમિણીએ ભગવાનને લખો. એ આપણને ઉપદેશ આપે છે કે આપણો આત્મા, આપણો જીવ પ્રભુ સાથે મિલન થાય. પરમાત્માએ લગ્ન કર્યા, શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ અને ભગવાનને ત્યાં પરમાત્માનું દાંપત્ય જીવન ચાલ્યું અને એ દાંપત્ય જીવનમાં ભગવાનને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે. પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થાય છે અને એ પ્રદ્યુમ્ન મહારાજ એટલે સાક્ષાત કામદેવ છે. ભગવાન મહાદેવનું આપેલું વચન છે. માં કામદેવ સ્વયં પધાર્યા. પછી ભગવાનના અનેક લગ્નો થયા. એમાં પરમાત્માનું બીજું લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે થયું. ત્રીજું લગ્ન પરમાત્માનું સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે થયું. ત્યાર પછી પરમાત્મા કાલિંદીને પરણ્યા, સૂર્યની દીકરી કાલિંદીને પરણ્યા. પછી ભગવાન સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા, આ 8 ભગવાનની પટરાણીઓ છે. ભૌમાસુર નામના રાક્ષસે જ્યારે 16,100 કન્યાઓને કેદ કરેલી, એને પરમાત્માએ છોડાવી તો પરમાત્માને સ્ત્રીઓએ પ્રાર્થના કરી, પ્રભુ તમે અમારો હાથ સ્વીકારો. જો તમે નહીં સ્વીકારો તો આ સંસારમાં અમારી હારે કોણ સારો માણસ લગ્ન કરશે? કારણ કે અમે અપરિણિત હતા ત્યારે એક રાક્ષસ, એક રાજાના બંધનમાં અમે હતા, તો અમારો હાથ કોણ સારો માણસ જાળશે? એટલે ભગવાને આ સ્ત્રીઓની માનસિકતા ખરાબ થઈ કે અમારી હારે કોઈ સારો માણસ લગ્ન નહીં કરે, અને આવી ખરાબ માનસિકતા સાથે કોઈ પણ માણસ સાથે લગ્ન કરશે અને એને ત્યાં એ વિચારધારામાં ને વિચારધારામાં સંતાન થશે તો એ સંતાનની પણ વિચારધારાઓ બગડશે અને એને લઈ અને આખો સમાજ બગડી જશે. માટે સમાજ ન બગડે એટલે ભગવાને 16,100 કન્યાઓ સાથે લગ્ન કર્યા. આ કથા આ સંસારના મોટા માણસોને એક ઉપદેશ કરે છે કે સમાજમાં નાના માણસ સાથે કોઈ એવી ઘટના ઘટી હોય ત્યારે સૌથી પહેલા મોટા માણસોએ એનો હાથ ઝાલવો, જેથી કરી અને એના માનસિક વિચારો બગડી ન જવા જોઈએ ક્યારે. આવા ઉપદેશો સાથેની આ કથા છે. પરમાત્માએ લગ્ન કર્યા. ભગવાનના દીકરા પ્રદ્યુમ્ન મહારાજે રૂકમીની દીકરી સાથે લગ્ન કર્યા. એને ત્યાં દીકરો થયો અનિરુદ્ધ મહારાજ. એમણે રૂકમીના દીકરાની દીકરી સાથે લગ્ન કર્યા અને એમાં જુગાર રમાતો હતો. એ જુગારની અંદર દાઉદાદા અને રૂકમીની વચ્ચે એક ઝઘડો થયો. એમાં દાઉદાદાએ ભૂંગળ મારી અને રૂકમીને મારી નાખ્યો. જે રૂકમીને ભગવાન કૃષ્ણના હાથે બચાવ્યો હતો મરતા, એ જ રૂકમીને દાઉદાદાએ માર્યો, એને મોતને ઘાટ ઉતાર્યો. અનિરુદ્ધ મહારાજના બીજા લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયા. પેલું લગ્ન એનું સ્વપ્નમાં થયું, બીજું લગ્ન ઝરૂખામાં થયા અને ત્રીજું લગ્ન એનું વિધિવત થયું. 3 લગ્નો થયા છે. ભગવાન કૃષ્ણના પત્ની જાંબવતીનો દીકરો સાંબ, એના લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાનના 16,108 લગ્ન થયા. એકવાર નારદજીને પરિહાસ થયો કે ભગવાન જ્યારે બારગામ હોય ત્યારે અહીંયાથી જ્યારે દ્વારિકામાં ભગવાન પ્રવેશ કરે છે ત્યારે સૌથી પહેલા કોને મળવા જાય છે? પરમાત્મા કોને પ્રેમ કરે છે? મારે જોવું છે. નારદને આવી વિચારધારા થઈ. ભગવાન જ્યારે બહારથી આવ્યા છે અને એ સમય નારદજી જ્યારે જોવા જાય, જે ઓરડામાં જોવા જાય એ ઓરડામાં પરમાત્મા મળતા હોય છે. ભગવાને 16,108 સ્વરૂપ લઈ અને બધી જ પત્નીઓને સંતોષ આપ્યા છે, બધી પત્નીઓને સુખ આપ્યું છે. આ સંસારમાં નારદજીનો પરિહાસ થયો, ભગવાનને ઓળખી ન શકાય. દિવ્ય લીલાઓનું ગાન કર્યું. ત્યાર પછી પાંડવોએ રાજસુ યજ્ઞ કરે. એ રાજસુ યજ્ઞમાં ભગવાન કૃષ્ણને જ્યારે આમંત્રણ પત્રિકા મળી, પરમાત્મા પરિવાર સાથે અષ્ટપટરાણીઓ સાથે જ્યારે આવે છે અને એ અષ્ટપટરાણીઓ સાથે ભગવાન પાંડવો પાસે આવ્યા તો એ સમયે યુધિષ્ઠિરે કહ્યું કે પ્રભુ,
બધા રાજાઓ જીતાયા છે, પણ હજી જરાસંધ એક જીતાયો નથી. એ જરાસંધને જીતવા માટે આપ કૃપા કરો. ત્યારે ભગવાન પાંડવોમાંથી ભીમ અને અર્જુનને સાથે લઈ બ્રાહ્મણના વેશમાં જરાસંધ પાસે ગયા અને જરાસંધ પાસે એણે યુદ્ધ માંગ્યું. જરાસંધનો રોજનો નિયમ હતો દાન દેવાનો, નિત્ય દાન દેતા હતા એ. અને એમણે યુદ્ધ માંગ્યું એટલે જરાસંધ ઓળખી જાય છે કે બ્રાહ્મણો ક્યારે યુદ્ધને માગે નહીં. અને પછી જ્યારે ઓળખી જાય છે ત્યારે કહ્યું કે તમે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો અને ભિક્ષુક બનીને આવ્યા છો, એટલે હું તમને ખાલી હાથ નહીં જવા દઉં. યુદ્ધ આપવા તૈયાર છું, પણ કૃષ્ણ તમારી હારે યુદ્ધ નહીં કરું, કારણ કે તમે રણ મેદાન મૂકીને જનારા છો. તમારી સાથે યુદ્ધ નહીં કરું. બીજું, અર્જુન તું મારાથી બહુ નાનો છે, એટલે તારી હારે યુદ્ધ નહીં કરું. યુદ્ધ કરવું હોય તો ભીમને કયો મારી હારે યુદ્ધ કરે. ભીમ સીધું ભગવાન સામું જોવા માંડ્યો, પ્રભુ આમાં હોળી નાળિયેર મને હું કામ બનાવો છો? મારી તાકાત આની સામે નહીં ચાલે. ભગવાને કીધું કે ચિંતા ન કરો ભીમ, તમે આની સાથે યુદ્ધ કરો, પણ નજર મારી સામે રાખજો. આ કથા આપણે સમજવા જેવી છે. જરા શબ્દનો અર્થ છે વૃદ્ધાવસ્થા, અને વૃદ્ધાવસ્થા આવે ત્યારે નજર ક્યાં રાખવી? તો કે ભગવાન સામે. અહીં પરમાત્માએ કહ્યું છે કે જ્યારે વૃદ્ધાવસ્થા સાથે યુદ્ધ કરવાનો સમય આવે ત્યારે નજર પરમાત્મા સામે રાખવી જોઈએ, સંસારમાં નહીં રાખવી જોઈએ. ભગવાને ભીમને આદેશ આપ્યો, મારી સામે નજર રાખો. અને અંતે પરમાત્મા સામે નજર રાખી ભીમસેને, તો જરાસંધ સાથેનું યુદ્ધ પણ ભીમસેન જીતી જાય છે. પરમાત્માના કહેવાથી જરાસંધના એ બે શરીરના ટુકડાઓ કર્યા અને એને અલગ અલગ દિશાઓમાં ફેંકી દીધા. જરાસંધને મારી એનું રાજ જરાસંધના દીકરા સહદેવને સોંપી દઈ અને જરાસંધનો એક મુગુટ માથે પહેરવાનો સોનાનો હતો એ લઈ આવ્યા છે. આ બાજુ રાજસુ યજ્ઞમાં અગ્રપૂજા કોની કરવી એની માટે એક સભા ભરાણી. પ્રસ્તાવ રજૂ થયો એટલે બધા લોકોએ અલગ અલગ દેવતાઓના નામ આપ્યા, પણ એમાં જરાસંધના દીકરા સહદેવે એક સૂર પૂર્યો કે તમને જો મારી વાત યોગ્ય લાગતી હોય તો આટલી મોટા આ યજ્ઞની અંદર જો અગ્રપૂજાને લાયક કોઈ હોય તો દ્વારિકાવાળા ભગવાન કૃષ્ણ છે, બીજું કોઈ છે નહીં આમાં અગ્ર. બધાને બહુ ગમ્યું આ વાત. અગ્રપૂજાને લાયક છે, બધાને બહુ ગમ્યું. પણ આ સંસારનો નિયમ છે, બધાને ગમે એ અમુકને ન જ ગમે. દુનિયામાં આવા બહુ બધા લોકો જીવે છે કે કોઈકનું સારું થતું હોય, કોઈકના વખાણ થતા હોય અને કોઈકને માન સન્માન અપાતું હોય તો ઘણાનો જીવ બળે એટલે સમજી લેવું આ શિશુપાલ માયલા હજી રહી ગયા છે. શિશુપાલને ન ગમ્યું. તમને બે માણસ બોલાવતા થઈ જાય, બે માણસ પગે લાગતા થઈ જાય, એટલે ઘણા આવા શિશુપાલ છે જેના પેટમાં તેલ રેડાઈ જાય. એકવાર એક હાથી બરાબર ગામમાં નીકળ્યો તો ગામના બધા લોકો હાથીને પગે લાગતા હતા, અને એ જ ગામના કૂતરા હાથીને ભસતા હતા. તો કોઈ મહાપુરુષો હતા, એમણે કૂતરાઓને પૂછ્યું કે આ હાથીએ તમારું શું બગાડ્યું છે? તો કૂતરાઓએ કહ્યું કે આ હાથી અમારું કાંઈ નથી બગાડ્યું, અમારે હાથીયારે કાંઈ વાંધો નથી, આ પગે લાગી એની હારે વાંધો છે અમને. પગે શું કામ લાગો છો તમે એને? પણ એ સમયે મહાપુરુષોએ ન કૂતરાની વાતને યોગ્ય કરી, ન લોકો પગે લાગતા હતા, એના કરતાં હાથીની વાત જોઈ કે કૂતરા ભસે એની સામું ન જોયું અને પગે લાગે એની સામું ન જોયું, પોતાની મસ્તીમાં ચાલ્યો ગયો છે. આ સંસારમાં માણસ પોતાની મસ્તીથી ચાલ્યો જવો જોઈએ, કારણ કે લોકો તો ઘડીક આપણને પગે લાગશે, ઘડીક લોકો આપણી નિંદા કરશે. કાલ સવારે નિંદા કરવા વાળાને તમે સારું કરશો તો એ પાછે તમારી સ્તુતિ કરશે. આ તો દુનિયા છે. શિશુપાલે વિરોધ કર્યો કે એની અગ્ર પૂજા નહીં થાય. ભગવાનને ગાળો બહુ દે છે. અને સૌથી મજાની વાત તો એ છે કે જે વિરોધ કરતા હોય ને એને પૂછજો તમે શું કામ વિરોધ કરો છો, એ પાછી એને ખબર જ ન હોય. ક્યારેક ક્યારેક મને છોકરાઓ બધા બતાવે, કોઈ કે પોસ્ટ ચડાવી હોય ને કોઈની સારી, કોઈ સારા માણસે કંઈક સારું કામ કર્યું હોય, પોસ્ટ ચડાવી હોય ને તો એમાંથી 5 હાથ તો નંગ હોય જ કે જેની કમેન્ટ વાંચવા જેવી જ ન હોય. અને આવા લોકોનો અમુકનો સ્પેશિયલ કેસમાં જન્મ થયો હોય, ખાલી વિરોધ કરવા જ, એનું બીજું કાંઈ કામ ન હોય.
સારી ભાષામાં તમને કહું તો નડવા હાટું જેનો જન્મ થયો હોય, કોઈને કામ તો આવે જ નહીં. એનો સ્પેશિયલ કેસમાં જન્મ થાય આવા લોકોનો. એનો કોટા આખો અલગ જ હોય.